ચૈતર વસાવા અને દેવતભાઈ ખવડ બંને માટે એક જ કલમ નાખવામાં આવી હતી, છતાં દેવતભાઈ ખવડને 24 કલાકની અંદર જામીન મળ્યા અને ચૈતર વસાવા કરીબ 1.5 મહિનાથી જેલની અંદર બંધ છે। ત્યારે આવું કેમ? એ તો મિત્રો વાત તો દેડિયાપાડાના ધારાસભ્ય છે, એક MLA છે, તો પણ તેને 1.5 મહિનાથી જેલની અંદર રાખવામાં આવ્યા છે। દેવત ખવડને તો મિત્રો છોડી દેવામાં આવ્યો છે ને। તો મિત્રો આ બંને માથે એક જ કલમ હતી, છતાં આવું કેમ થઈ રહ્યું છે ગુજરાતની અંદર? ક્યાંક ને ક્યાંક આદિવાસી સમાજના લોકો ખુલ્લેઆમ ગુસ્સે થયા છે અને ખુલ્લેઆમ કહી રહ્યા છે કે ભાઈઓ દેવતભાઈ ખવડને તમે જામીન આપી રહ્યા છે અને અમારા ચૈતર વસાવાને જેલની અંદર પૂરી રહ્યા છે, તારીખ ઉપર તારીખ આપવામાં આવ્યા છે। તો ક્યાંક ને ક્યાંક શું મળતી માહિતી મુજબ જાણકારી મળી રહી છે, એ ટુ ઝેડ ડિટેલ્સ તમને બતાવવા જઈ રહ્યો છું। ખાસ કરીને ભાઈઓ ચેનલમાં પહેલી વાર હોય તો વિડીયો બને એટલું શેર કરીને એક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તમને બધા લોકોને ખબર છે કે ભાઈ દેવતભાઈ ખવડ જે મિત્રો વાત કીધો મારામારી મામલે મિત્રો તેમના પર જે કલમો નાખવામાં આવી હતી, જે મિત્રો વાત કીધો તે અને તેમની સાથે મિત્રો 15 લોકો હતા। હવે મિત્રો તેમને તો ભાઈ 24 કલાકની અંદર જામીન મળી ગયા, તો ચૈતર વસાવાને કેમ જામીન નથી મળતા? આદિવાસી સમાજના લોકો ખુલ્લેઆમ ગુસ્સે થયા છે કે ભાઈ ચૈતરભાઈ વસાવાને કેમ તમે જેલમાં પૂરો છો? ક્યાંક ને ક્યાંક ચૈતર વસાવા શું પોલીસ સામે સાથે મિત્રો ભાજપના કૌભાંડો બહાર લાવે છે તે માટે મિત્રો તેને જેલમાં પૂરી રાખે છે। આવું મિત્રો આદિવાસી સમાજના લોકો ખુલ્લેઆમ કહી રહ્યા છે અને ભાઈઓ લડી લેવાના મૂડમાં છે। તો ક્યાંક ને ક્યાંક આદિવાસી સમાજના લોકો જે સપોર્ટ દેખાડી રહ્યા છે, અત્યારે ખુલ્લેઆમ મેદાનની અંદર આવ્યા છે, તેમના સપોર્ટની અંદર ચૈતર વસાવાના સપોર્ટની અંદર પોસ્ટરો પણ કર્યા છે વાયરલ। તો શું આવનારા ટાઈમની અંદર આદિવાસી સમાજના લોકો શું સૌથી મોટું આંદોલન કરશે? તમને બધા લોકોને ખબર છે કે 28 ઓગસ્ટના રોજ ચૈતર વસાવાના જામીન અરજીની સુનાવણી ફરી વખત થવા જઈ રહી છે ગુજરાત હાઈકોર્ટની અંદર। શું ત્યારે પણ જામીન નહીં મળે? શું તારે પણ તારીખ લંબાઈ દેવામાં આવશે? જે પણ થશે આદિવાસી સમાજના લોકો આ વખતે નહીં ચલાવી લેવામાં આવે, ક્યાંક ને ક્યાંક ગુસ્સે થશે। તો આ વિડીયોને બને એટલો શેર કરી દેજો, એક સબસ્ક્રાઇબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં। આજના વિડીયોમાંથી આટલી જ માહિતી, આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી, ત્યાંથી બધા લોકોને દિલથી ધન્યવાદ। વિડીયો બને એટલો શેર કરી દેજો, આપણે એક નવા વિડીયો મળીએ।